એક સંગઠન બનવું અને ટકાઈ રાખવું એ અઘરો વિષય છે. ત્યારે ભગવતી ભોળાનાથ ઈષ્ટદેવ આપણા ભગવાન જ આ સંગઠન ચલાવે છે. નહીતર આટલું લાંબુ ચાલવું સંગઠન, 15 વર્ષથી એક ધાર્યું સંગઠન, અને કોઈ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ઉપર ડાઉટ નથી કરતું, કોઈ શંકા નહીં કરતું હોય. કોઈને શંકા હોય તો એ મનમાંથી કાઢી નાખે. 1 કિલો ગીત બન્યું હતું, ઘેલું કર્યું ગુજરાત, ઠાકોરોએ ઘેલું કર્યું ગુજરાત. 26 જાન્યુઆરીએ ફરીથી ઘેલું કરવા માટે ભેગા થવાનું છે. આપને કહું, મેં હંમેશા સમાજ ઉત્થાનની વાત કરી છે, સમાજની વિકાસની વાત કરી છે. જેને જે મારો વિરોધ કરવો એ કરે, પણ પહેલા એક હું ડાયલોગ મારતો એમ કે તમારું વ્યક્તિત્વ એટલું મોટું કરી દો કે તમારી હાજરી માત્રથી કોઈ અકળાઈ ઉઠે. હું ઘણીવાર જોતો હોઉં છું કે આપણે જઈએ ને ત્યારે ઘણા બધા અકળાઈ જાય છે. કેમ? કારણ કે આપણે સાચી વાત કરીએ છીએ. કેમ? કારણ કે આપણે એકતાની વાત કરીએ છીએ. કેમ? તો કે આપણે તમામ લોકોને સાથે લઈને ચાલવાની વાત કરીએ છીએ. એમ તમને બધાને હું એટલી ખાતરી આપું, ચિંતા ના કરતા, આને વાલા વક્ત હમારા હૈ.